ને ગાઈઝ, હવે ગઈકાલે આપણે જે ઉપગણ વિશે શીખા એનું થોડું રિવિઝન કરી લઈએ. ઉપગણ તો ગણ એનો પ્રત્યેક ઘટક, ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે અને તેને સંકેતમાં એ સબસેટ બી તરીકે લખી શકાય. એમાં 1 2 હોય ને બીમાં 1 2 3 હોય તો જુઓ એના બંને જ સભ્ય બીમાં આવેલા છે, માટે એ ને બીનો એ સબસેટ બી એવી રીતે લખાય. બરાબર. જો એ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી એવો ઘટક કે જે એ અને બીમાં બંનેમાં હોય તો એ સબસેટ બી થાય. જો એ બીનો ઉપગણ ન હોય તો એ નોટ સબસેટ બી અહીંયા લખાય છે. હવે જુઓ, જો એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય, એટલે કે એના બધા ઘટક બીમાં હોય, બીના બધા જ ઘટક એમાં હોય તો એ બરાબર બી, એટલે કે એ બંને સમાન ગણ થાય. તો એ સબસેટ બી સબસેટ એ, એને સંકેતમાં એ સબસેટ બી અને બી સબસેટ એ બોથ ઇમ્પ્લાઇઝ એ બરાબર બી એવું લખી શકાય, જ્યાં દ્વિપ્રેરણની સંજ્ઞાનો ઉપયોગ થાય. હવે સંખ્યા ગણો માટે જે ગણ એન છે એ સબસેટ ઝેડ છે, એટલે કે એનના બધા જ સભ્યો ઝેડમાં ઝેડના બધા જ સભ્યો ક્યુ સમય ગણમાં અને સમય ગણના આ ત્રણના બધા જ સભ્યો વાસ્તવિક સંખ્યા ગણ આરમાં આવેલા છે. બરાબર. હવે જો ગણ એમાં એક જ સભ્ય હોય તો ગણ એને એકાકી ગણ એટલે કે સિંગલટન સેટ કહે છે. દાખલા તરીકે એમાં ફક્ત એક ઘટક સ્મોલ એ હોય તો અહીંયા એ એકાકી ગણ છે. પછી આપણે વિચાર કરીએ કે ઉપગણ, તો ઉપગણમાં એક તો તમારે ઉપગણ લખવા હોય કે ભાઈ કોઈ એક ગણના તમે ઉપગણ લખો તો ફાઈ સૌથી પહેલાં લખવાનું કે ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, એટલે કે એ સબસેટ એ થાય. ત્યાર પછી એક વ્યાખ્યા આવે છે ઉચિત ઉપગણની. ઉચિત ઉપગણ તો ગણ એના ફાઈ તથા એ સિવાયના બધા જ ઉપગણ એ ગણ એના ઉચિત ઉપગણ કહેવાય. એટલે કે ગણ એ પોતે એ સિવાયના બધા જ ઉપગણ ફાઈ, સમજી લો કે હવે આપણે આ કોઈ ગણ આપેલો છે, ગણ એ બી સી, કેપિટલ એ બરાબર ગણમાં સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી એના બધા જ ઉપગણ લખવા હોય તો સૌથી પહેલાં તો ગણ એ પોતે, પછી ફાઈ, પછી દરેક ઘટ એક એક લેવાના કે સ્મોલ એ ગણ, પછી સ્મોલ બી, સ્મોલ સી, ત્યાર પછી બબ્બેની જોડી લેવાની કે એ બી ગણ, એસી ગણ અને બીસી ગણ અને ગણ એ પોતે. બરાબર. તો આ બધા જ એના ઉપગણ છે, પણ ઉચિત ઉપગણ લેવા હોય ને તો આ જે ગણ એ પોતે છે એને કાઢી નાખવો પડે. એ સિવાયના જે બધા ઘટક છે એ ગણ એના ઉચિત ઉપગણ થાય. ત્યાર પછી આપણે નવો કોન્સેપ્ટ એક લઈએ છીએ કે ગણ એના ઉચિત ઉપગણો એ બી સી, એ બી, એસી ને બીસી છે. જો ગણ એમાં સભ્યોની સંખ્યા એમ હોય તો આપણે ઉચિત ઉપગણ શોધવા હોય તો તેના ઉપગણોની સંખ્યા બરાબર 2m થાય. આ છે ગણના ઉપગણોની સંખ્યાનું સૂત્ર કે ગણમાં સભ્યની સંખ્યા સ્મોલ એમ હોય તો તેના ઉપગણોની સંખ્યા 2m અને તેના ઉચિત ઉપગણ બંનેનું સૂત્ર અલગ છે. ઉપગણોની સંખ્યા 2m પણ ઉચિત ઉપગણની સંખ્યા 2m-2. બરાબર. જ્યાં m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. તો આ બે સૂત્ર બરાબર ધ્યાનમાં રાખજો. એક તો ખાલી ગણ અને એકાકી ગણ. બીજી એક વાત છે, ખાલી ગણ અને એકાકી ગણને ઉચિત ઉપગણ મળતા હોતા નથી. હવે આપણે ગઈકાલે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરીશું. બરાબર. ચાલો. તો ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.3 કરતા હતા, જેમાં નીચે આપેલા વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા તો નોટ સબસેટ, એટલે કે એ બીનો ઉપગણ છે અથવા તો ઉપગણ નથી એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે પહેલું તો તમને મેં HWમાં આપેલું, બીજું આપણે શોધી નાખેલું કે ભાઈ અહીંયા ABC છે ને અહીંયા BCD છે. અહીંયા જે એ છે એ બીનો સભ્ય નથી, માટે ABC આ જે ગણ એને એ ધારો ને અને બી ધારો તો એ નોટ સબસેટ બી થશે. હવે ફરી એકવાર ત્રીજો દાખલો આપણે શરૂ કરીએ
એક્સ જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી એટલે કે તમારી શાળાના ધોરણ 11ના કોઈ એક જ વિદ્યાર્થીની અહીંયા વાત થઈ છે કે ભાઈ કોઈ એક વિદ્યાર્થી, બરાબર. અને અહીંયા બીજો જે ગણ આપેલો છે એ છે એક્સ જ્યાં એક્સ એ તમારી શાળાના વિદ્યાર્થીઓનો ગણ, બરાબર. તમારી શાળાના વિદ્યાર્થીઓનો ગણ. તમે જ્યારે પણ ભણો ને ત્યારે તમારી 11 સાયન્સની જે બુક છે એ તમારી નજરની સામે રાખજો એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો કોઈ એક વિદ્યાર્થીની વાત અહીંયા થઈ છે, જ્યારે અહીંયા તમારી શાળાના તમામ વિદ્યાર્થીની વાત ગણ બીમાં થઈ છે. અને ગણ એ લખો તો અહીંયા કોઈ એક વિદ્યાર્થીની વાત છે, અને ગણ બી ધારો તો અહીંયા બધા વિદ્યાર્થીની વાત છે. જો એક વિદ્યાર્થી બાકીના બધા વિદ્યાર્થીમાં તો આવી જ જાય, માટે ગણ એ સબસેટ ગણ બી અહીંયા થાય છે. ત્યાર પછી ચોથું છે એક્સ જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ. અને બીજી એક ખાલી જગ્યા તમને આપેલી છે જ્યાં ગણ બી એવી રીતે દર્શાવેલો છે કે એક્સ જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. તો સમતલમાં જે ત્રિકોણ હોય એ જરૂરી તો નથી કે એ સમતલના લંબચોરસમાં આવેલો જ હોય, બરાબર. એવું કંઈ જરૂરી છે નહીં. માટે આ જે ગણ છે એને તમે ગણ એ ધારો અને આ જે ગણ છે એને ગણ બી ધારો. સોરી, મેં ડાયરેક્ટ 5મું સ્ટાર્ટ કર્યું. એક્સ જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે અને એક્સ જ્યાં એ સમતલમાં લંબચોરસ છે, તો અહીંયા એ નોટ સબસેટ બી થશે, બરાબર. એ નોટ સબસેટ બી, કેમ કે ત્રિકોણ એ લંબચોરસમાં હોય એ જરૂરી નથી, અનિશ્ચિત છે, માટે એ નોટ સબસેટ બી થશે. હવે આપણે આ જોઈએ. એક્સ જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે અને એક્સ જ્યાં એક્સ એ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ તો નાનું જ હશે એ નક્કી છે, જ્યારે સમતલમાં જે વર્તુળ છે એ મોટું પણ હોઈ શકે, બરાબર. એટલે જે પહેલું છે એમાં 2 એકમવાળું વર્તુળ પણ હોઈ શકે, 3 એકમવાળું પણ હોઈ શકે, 4 એકમવાળું પણ હોઈ શકે, એ બરાબર. પણ બી બરાબર તો 1 એકમ એ નક્કી જ છે, માટે એ બીનો ઉપગણ ના પણ હોઈ શકે, માટે એ નોટ સબસેટ બી એવું અહીંયા થશે. એટલે એ નોટ સબસેટ બી ચોથામાં આવશે. 5મામાં પણ એ નોટ સબસેટ બી થશે. ત્યાર પછી જે છઠ્ઠું છે એ HW છે. હવે અહીંયા જુઓ 7મું. એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના ગણને તમે એ ધારો તો એ બરાબર થશે 2, 4, 6, 8 અપ ટુ ઇન્ફિનિટી. અને બી બરાબર એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? 0, 1, 2, 3, 4, 5. આ બાજુ ઇન્ફિનિટી ને અહીંયા -1, -2, -3, આ બાજુ અનંત સુધી, બરાબર. એટલે જે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં તો આવી જ જવાની, માટે અહીંયા કહી શકાય કે એ સબસેટ બી, કેમ કે દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવી જાય. આપણને ખબર છે કે n સબસેટ z થાય અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ n માં આવેલી છે અને આ જે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે એમાં તો n આવવાનો જ, માટે એ સબસેટ બી અહીંયા થશે. ત્યાર પછી આપણે જોઈએ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો, એવું લખેલું છે. તો અહીંયા જુઓ, પહેલું વિધાન આપેલું છે કે કોઈ એક ગણ જેમાં સભ્ય એ બી છે એ નોટ સબસેટ સભ્ય બી સી એ. તો જુઓ, અહીંયા જે એ છે ઘટક એ અહીંયા એ આપેલો છે અને જે બી છે એ પણ અહીંયા આપેલો છે. તો એ પણ છે ને બી પણ છે, માટે અહીંયા તો ખરેખર તો એ સબસેટ બી થાય છે. અને ગણ એ ગણો અને ગણ બી ગણો તો એ સબસેટ બી થાય છે, માટે આપેલ વિધાન અસત્ય છે. કેમ? કેમ કે અહીંયા સબસેટ થાય છે, જ્યારે અહીંયા તો નોટ સબસેટ લખેલું છે ને, માટે આપેલ વિધાન અસત્ય છે. હવે બીજું જોઈએ. બીજામાં તમને ગણ એમાં સ્મોલ ઈ આપેલો છે, જ્યારે અને ગણ બી ધારો તો અહીંયા લખેલું છે એક્સ જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કયા કયા થાય? એ, ઈ, આઈ, ઓ અને યુ થાય. તો જુઓ, એ પણ છે ગણ એનો સભ્ય એ ગણ બીમાં છે. ગણ એનો સભ્ય ઈ એ પણ ગણ બીમાં છે, માટે એના બધા જ સભ્યો ગણ બીમાં છે, માટે એ સબસેટ બી થાય. અહીં એ સબસેટ બી થાય છે, માટે આપેલ વિધાન સત્ય છે. હવે આપણે ત્રીજું લઈએ.
તો ત્રીજામાં આપણને આપેલું છે 1 2 3 સબસેટ 1 3 5. 1 2 3 ને ગણ એ ધારી લો અને 1 3 5 વાળા ગણને બી ધારો. અહીંયા જુઓ 1 બિલોંગ્સ ટુ એ છે, 1 બિલોંગ્સ ટુ બી છે, 2 બિલોંગ્સ ટુ એ છે બટ 2 નોટ બિલોંગ્સ ટુ બી. બરાબર, એનો જે એક ઘટક 2 છે એ બીમાં આવેલો નથી માટે, અને જુઓ અહીંયા 3 છે એ પણ બીમાં છે પણ જે 2 છે એ તો બીમાં નથી, એટલે કે એના બધા જ ઘટક એક ગણ બીના બધા જ ઘટકમાં આવેલા નથી. એના બધા ઘટક જો ગણ બીમાં આવેલા હોય તો જ એ સબસેટ બી થાય, પણ એમાં એક એવો ઘટક છે કે બીમાં આવેલો નથી માટે અહીં એ નોટ સબસેટ બી થાય છે. માટે આપેલ વિધાન અસત્ય છે. કેમ? કેમ કે અહીંયા તો નિશાની સબસેટની એટલે કે ઉપગણની આપેલી છે, એવું કહે છે કે એ ઉપગણ બી પણ ખરેખર છે નહીં. ચોથું છે જે તમને આવડશે એટલે તમે જાતે કરજો. હવે હું તમને પાંચમું સમજાવું. પાંચમાં મેં કીધેલું છે કે છગડિયા કૌંસમાં જે એ છે ને એ બિલોંગ્સ ટુ એ બી સી છે. તો આ જે વિધાન છે આ વિધાન ખરેખર તો અસત્ય થાય. એટલા માટે કેમ કે આને તમે ગણ એ ધારો અને આને ગણ બી ધારો, તો ગણ એના સભ્ય ગણ બીમાં છે એવું દર્શાવવા માટે આપણે શું લખવું પડે? એ બિલોંગ્સ ટુ એ બી સી એવી રીતે લખાય. અને આનો ઉપગણ છે જો તમારે દર્શાવવું હોય, સત્ય કે અસત્યની આપણે ખાતરી કરવાની છે, તો આ રીતે બિલોંગ્સ ટુની નિશાની કરવી હોય તો ફક્ત ઘટક દર્શાવાય, ગણ દર્શાવાય નહીં. ગણ તરીકે દર્શાવવું હોય તો ગણ તરીકે નિશાની સબસેટની કરવી પડે, જ્યારે અહીંયા તો બિલોંગ્સ ટુની નિશાની છે ને, બિલોંગ્સ ટુની નિશાની છે માટે આ વિધાન અસત્ય છે. એક વાત ધ્યાનમાં રાખો કે ઘટક તરીકે તમારે દર્શાવવું હોય ત્યારે જ તમે બિલોંગ્સ ટુ લખી શકો. હવે જો આને તમારે બિલોંગ્સ ટુની રીતે લખવું હોય તો અહીંયા તમારે કોઈક એવો ગણ લેવો પડે કે જેમાં આ જે ગણ છે ગણ એ સભ્ય તરીકે અંદર આવેલો હોય, તો જ તમે એને આ રીતે બિલોંગ્સ ટુની રીતે લખી શકો. જો હવે તમે સમજો અહીંયા આ રીતે હોત ને કે કોઈ એક ગણ બી છે જેમાં ગણ એ આ રીતે છગડિયા કૌંસમાં છે, બી છે, સી છે. બરાબર, આવું હોય તો જ સ્મોલ એ બિલોંગ્સ ટુ સ્મોલ એ બી સી એવી રીતે લખી શકાય. જો ગણ આવો હોય તો જ આ રીતે લખાય. પણ અહીંયા ગણમાં કેવું છે? એ એમને આપેલો છે, એની આસપાસ કોઈ છગડીયો કૌંસ છે નહીં, માટે આ વિધાન અસત્ય છે. બરાબર, ચાલો હવે આપણે આગળનું જોઈએ. તમને આમાં સમજ ના પડે તમે કહેજો, હું ફરી કરાવીશ. હવે જુઓ, એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થાય 2 અને 4. અને બી બરાબર આપણે ધારેલું છે એક્સ જ્યાં એક્સ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. અવયવ એટલે એવી સંખ્યાઓ જેનાથી 36ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ છે 1, પછી 2, પછી 12 તારી 36 એટલે 3, 9 ચોક 36 એટલે 4, 6 છંગ 36 એટલે 6 થાય, ત્યાર પછી 7 તો નહીં આવે, 8 પણ નહીં આવે, 9 આવશે, 9 ચોક 36, પછી 12 તારી 36 આવશે, 18 દુ 36 આવશે. એટલે આ બધા એવા અવયવ છે, એવી સંખ્યાઓ છે કે જેનાથી 36ને નિશેષ ભાગી શકાય છે, માટે 36ના અવયવ છે. તો તમે જુઓ, એમાં 2 છે ને એ બીમાં પણ છે, અને એમાં જે 4 છે એ બીમાં પણ છે, માટે અહીંયા એ સબસેટ બી થાય છે. માટે આપેલ વિધાન સત્ય છે. બરાબર, આપેલ વિધાન સત્ય છે. તો આ રીતે આ દાખલા થાય. એના બધા જ ઘટક બીમાં હોય તો જ એ બીનો ઉપગણ થાય. જો એનો એક પણ ઘટક એવો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા એવો એક દાખલો આવ્યો કે ભાઈ એનો એક ઘટક 2 એ બીનો ઘટક નહોતો, માટે એ નોટ સબસેટ બી કહેવાય. અહીં એ નોટ સબસેટ બી થાય. કેમ કે એનો એક ઘટક 2 એ બીમાં આવેલો નથી, જ્યારે અહીંયા એના બધા જ ઘટક બીમાં આવેલા છે, માટે એ સબસેટ બી થાય છે. તો સબસેટ છે કે નહીં એ આ રીતે નક્કી કરાય.
હવે સમજી લો કે તમારે એવું શોધવું હોય કે ભાઈ ઉપગણ શોધો, કોઈ એક ગણ તમને આપેલો હોય કે આ કોઈ એક ગણના તમે ઉપગણ શોધો, તો તમે કેવી રીતે શોધશો? સમજી લો કે તમને, ચાલો એક કામ કરો, આપણે આવતીકાલે આ વસ્તુ શીખીશું.